સ્ટુડન્ટ્સ, એકાઉન્ટન્સી ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. બોર્ડમાં આ ચેપ્ટર 5 માર્કનું પૂછાય છે. સેક્શન એમાં 1 માર્ક, સેક્શન બીમાં 1 માર્ક અને સીમાં 3 માર્ક, એમ ટોટલ 5 માર્કનું ચેપ્ટર આપણને પૂછાય છે. તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારીના પુનર્ગઠનના સંજોગો જણાવો, ભાગીદારીના થતા ફેરફારના કારણો જણાવો. આવા બધા સવાલ પૂછી શકાય. તો ભાગીદારી પુનર્ગઠન એટલે શું પહેલાં સમજી લઈએ. કે જ્યારે ધંધાના ભાગીદારો ભેગા મળી કોઈ ધંધો કરતા હોય એ વખતે એમના નફા નુકસાનના પ્રમાણમાં જો ફેરફાર કરવામાં આવે તો એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં થતા ફેરફારને આપણે ભાગીદારીનું પુનર્ગઠન કહી શકીએ સામાન્ય શબ્દોમાં. તો આ પુનર્ગઠનના કારણો કયા હોઈ શકે? કયા કારણથી આપણે પુનર્ગઠન કરી શકીએ પેઢીનું? તો એમાં સૌપ્રથમ આપણે વિચારીએ તો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો, એટલે કોઈ કારણથી ભાગીદારનો પ્રમાણ ફેરફાર કરવામાં આવે. કોઈ ભાગીદાર પેઢીમાં પ્રવેશ થાય, કોઈ ભાગીદાર પેઢીમાં નિવૃત્ત થાય કે મૃત્યુને કારણે એને નિવૃત્ત કરવામાં આવે. આવા ઘણા બધા કારણોને કારણે આપણે પેઢીનું પુનર્ગઠન કરવું પડે છે, ભાગીદારીનું પુનર્ગઠન કરવું પડે છે. હવે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થવાના કારણો કયા છે? કયા કારણથી નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય છે? તો જ્યારે કોઈ વ્યક્તિ ધંધાનું સંચાલન કરતા હોય અને અંગત કારણોસર એ ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય, કેવું કારણ હોય? તો અંગત કારણ હોય એની વચ્ચે, તો એ વખતે આપણે ભાગીદારીનું નફા નુકસાનની ફાળવણીનું પુનર્ગઠન કરવું પડે છે. કોઈ વ્યક્તિ પૂરતો સમય ફાળવી ન શકતો હોય ધંધાને, એની પાસે સમય નથી કોઈ કારણથી, બીજા કોઈ ધંધામાં એ વધારે ઇન્વોલ્વ છે, તો એ વખતે આપણે ભાગીદારનું પુનર્ગઠન કરવું પડે છે. નવા ભાગીદારના પ્રવેશ સમયે, કોઈ ભાગીદારના મૃત્યુ કે નિવૃત્તિ સમયે, બરાબર, અથવા કોઈ ભાગીદાર નાદાર જાહેર થાય તો એ વખતે પણ આપણે ભાગીદારીના પ્રમાણમાં ફેરફાર કરવો પડે છે. તો આ બધા ભાગીદારીના પ્રમાણના ફેરફારના કારણો હોઈ શકે છે. બરાબર. હવે આ ચેપ્ટરમાં જે મહત્ત્વના ટૉપિક છે આમાં છે ત્યાગનું પ્રમાણ, એના પછી આવશે લાભનું પ્રમાણ. આ બંને ટૉપિકને સમજવાના છે, શીખવાના છે અને એના બોર્ડ માટે સમ ગણતા તમારે શીખવાના છે. 3 માર્કનું એક સમ સી સેક્શનમાં આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એમાં ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ પૂછાવાની શક્યતાઓ વધારે હોય છે. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે અમુક ભાગીદારોની નફાના ભાગમાં ઘટાડો થાય છે. અમુક ભાગીદારોના નફાના ભાગમાં ઘટાડો થાય છે. એ જે ઘટાડો થાય છે તે ઘટાડેલા ભાગને આપણે ત્યાગ કહી શકીએ. ધારો કે મને પહેલાં 10 રૂપિયા મળતો હતો ભાગ, કોઈ ભાગીદાર દાખલ થાય મારે એને 3 રૂપિયા આપવા પડ્યા, તો 3 રૂપિયા મારો ત્યાગ કહેવાશે. કારણ કે મારો ભાગ કેટલો રહેશે? તો 7 રૂપિયા મારો ભાગ રહેશે. તો જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી અમુક ભાગીદારો નવા ભાગીદારની તરફેણમાં જતો કરે છે, તે જતા કરતા ભાગને આપણે ત્યાગ કહી શકીએ. બરાબર. આ એની બીજી વ્યાખ્યા પણ, સિમ્પલ વ્યાખ્યા પણ છે. કંઈ જ ન ફાવે તો એક સિમ્પલમાં સિમ્પલ વ્યાખ્યા, પહેલાં ત્યાગના પ્રમાણનું સૂત્ર સમજી લે એટલે વ્યાખ્યા આવડી જશે. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જો વ્યાખ્યા ન ફાવે તો જ્યારે ભાગીદારોના જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ બાદ કરતા જે ભાગ મળે તેને ત્યાગ કહી શકાય. આવી એક સિમ્પલ વ્યાખ્યા પણ તમે તૈયાર કરી શકો છો. હવે લાભનું પ્રમાણ. જ્યારે ચાલુ ભાગીદારો છે નફા નુકસાનની ફાળવણી કરીએ ત્યારે અમુક ભાગીદારોને જે વધારાનો ભાગ મળે છે, જે વધારાનો ભાગ મળે તે વધારાના ભાગને આપણે લાભ કહી શકીએ. ધારો કે ભાઈ 4 ભાગીદાર હતા, દરેકને 10 રૂપિયા મળતા હતા. કોઈ કારણથી એક ભાગીદાર જતો રહ્યો અને જે વ્યક્તિને 10 મળતા હતા એને હવે 13 મળવા માંડ્યા, તો કેટલા વધારે મળ્યા? તો કે 3 રૂપિયા વધારે મળ્યા, તો 3 રૂપિયાને લાભ કહી શકાય. તો લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. જ્યારે ભાગીદારના નવા પ્રમાણમાંથી જૂનું પ્રમાણ બાદ કરતા જે ભાગ મળે એને આપણે લાભનું પ્રમાણ કહી શકીએ. તો આ લાભના પ્રમાણ સૂત્ર છે. ફરીથી ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. ફરીથી ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો આવી રીતે ત્યાગ અને લાભને આપણે સમજવાનું છે. હવે એના સમ છે આપણે ગણવાના છે.
રામ, શ્યામ અને ઘનશ્યામ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે, જે રાઉન્ડ કરેલો છે, જે બદલીને 4:3:5 કરવાનું નક્કી કર્યું છે. તો ભાગીદારો કેટલો ત્યાગ કર્યો તે શોધો. હવે આપણે એની ગણતરી કરવા માટે એક ટેબલનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જૂનું પ્રમાણ આપ્યું છે, રામ, શ્યામ અને ઘનશ્યામ 3:2:1. તો 3 + 1 + 2 ટોટલ કેટલા થશે? 6. તો દરેકના છેદમાં આ રીતે 6 લખાશે. દરેકના છેદમાં આ રીતે 6 લખાશે. તો 6 લખી દઈએ દરેકના છેદમાં આપણે. તો 3/6, 1/6 અને 2/6. નવું પ્રમાણ છે 4:3:5. તો 4 + 3 + 5 ટોટલ કેટલું થશે? 4 + 3 + 5 ટોટલ થશે 12. તો દરેકના છેદમાં 12 લખાશે. જો 4/12, 3/12, 5/12. એટલે જૂનું નવું દરેક પ્રમાણ આવી ગયું. ત્યાગના પ્રમાણનું સૂત્ર એપ્લાય કરીએ. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. હવે મારે રામનો ત્યાગ શોધો. તો રામનો ત્યાગ બરાબર, હવે રામનો ત્યાગ બરાબર રામનું જૂનું પ્રમાણ અને રામનું નવું પ્રમાણ. આ જૂના પ્રમાણમાંથી આપણે નવું પ્રમાણ માઇનસ કરવું છે. તો 3/6 - 4/12. 3/6 - 4/12. તો હવે એની ગણતરી કરીએ આપણે. તેની ગણતરીમાં ગુણાકાર મેથડનો આપણે ઉપયોગ કરીએ છીએ. હાલ લસા મેથડને ધ્યાનમાં નથી લેતા. પહેલાં છેદનો ગુણાકાર કરવાનો 6/12. આ બંનેનો ગુણાકાર કરો 6/12. તો 6/12 આવશે 72. હવે 6/12 જો તમને મળી જાય પછી તમારે યાદ રાખવાનું છે કે તમારે એને આમ ગુણવાનું છે. અહીંથી 3/12. 12 તરી 36 લખો પહેલાં અને પછી છેદથી આમ ગુણાકાર કરો. 6x4 24. 36માંથી 24 જાય તો 12/72. છેદ ઉડાડો તો 2/12. હવે શ્યામનો ત્યાગ બરાબર 1/6. આ જૂનું પ્રમાણ, આ નવું પ્રમાણ. તો 1/6 - 3/12. ફરીથી ગુણાકાર મેથડ. છેદનો ગુણાકાર કરો 6x12 એટલે 72. હવે અહીંથી ગુણાકારની શરૂઆત કરીએ તો 12 × 12 અને અહીંથી ગુણાકારની શરૂઆત કરીએ 6 * 18. તો 12માંથી 18 જાય એટલે -6/72 એટલે -1/12 થશે. આ જવાબ માઇનસમાં આવ્યો. ઉપરનો જવાબ પ્લસમાં આવ્યો. હવે ત્રીજો જવાબ જોઈએ. તો ઘનશ્યામનો ભાગ છે 2/6 જૂનો ભાગ. નવો ભાગ છે 5/12. ફરીથી 12 × 6 = 72. ગુણાકાર કરીએ તો 12 × 2 = 24, 6 × 5 = 30. 24માંથી 30 જશે તો -6/72 એટલે -1/12. આનો જવાબ પણ માઇનસ આવે છે. આ જવાબ પણ માઇનસ આવે છે. હવે ધ્યાન આપવાનું છે, જ્યારે આપણે ત્યાગનું સૂત્ર એપ્લાય કરતા હોય અને જવાબ પ્લસ આવે તો ત્યાગ કહેવાય. અહીંયા જો ત્યાગ લખ્યું છે, પણ જો જવાબ માઇનસ આવે તો લાભ કહેવાય. જો બંને લાભ લખ્યા છે એટલે આવી રીતે જે સૂત્ર એપ્લાય કરો છો એ પ્રમાણે એનો ત્યાગને લાભ નક્કી થશે. આટલી તમારે ગણતરી કરવાની છે. હવે એ જ દાખલો ફરીથી આપણે લસા મેથડથી ગણ્યો છે. એને હાલ આપણે તમને ધ્યાનમાં નથી લેતા. તમે લસાની ગણતરી કરી શકો છો. બરાબર. ફરીથી ABCનું જૂનું પ્રમાણ 4:3:7 છે. નવું પ્રમાણ 3:2:5 છે. તો 4:3:7. તો 4:3:7 ને ગણીએ તો 4 ને 3 7, 7 ને 7 14. તો દરેકના છેદમાં અહીંયા 14 મૂકેલા. જો 4/14, 3/14, 7/14 છે. પછી 3:2:5 તો 3 ને 2 5 ને 5 10. તો દરેકના છેદમાં 10 મૂકેલા છે. જો 3/10, 2/10, 5/10. હવે ત્યાગના પ્રમાણનું સૂત્ર એપ્લાય કરીએ. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. હવે એનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ છે 4/14 માઇનસ 3/10. ગુણાકાર મેથડનો એપ્લાય કરીએ છીએ. 14 × 10 એટલે 140. 4થી ગુણાકાર ક્રોસમાં 4 × 10 એટલે 40 અને 14 × 13 એટલે 42. તો 40માંથી 42 એટલે -2/140. છેદ ઉડાડ -1/70 આવે. આનો જવાબ માઇનસ આવે છે. હવે બીજી ગણતરી કરીએ છીએ આપણે બીનો લાભ, બીનો ત્યાગ ગણતા. તો 3/14 બીની ગણતરી કરીએ તો 3/14 છે આપણી પાસે અને 2/10 છે. તો ગુણાકાર મેથડ આપણે કરીએ. 14 × 10 બરાબર છેદમાં 140 લખાશે
અહીંથી 3 થી ગુણાકાર કરીએ 3 ગુણ્યા 10 30 લખાશે અને 14 દુ 28 લખાશે એટલે જવાબ આપશે 2/40 1/70 ત્યાગ. એવી રીતે સીની ગણતરી કરીએ તો 7/14 જૂનું પ્રમાણ, નવું પ્રમાણ 5/10, 14 10 140, 7 થી 10નો ગુણાકાર કરીએ 70 અને 14 પંચા પણ 70 એટલે જવાબ 0 આવે છે. એનો મતલબ કે સીને કોઈ લાભ પણ નથી અને ત્યાગ પણ નથી. બીનો જવાબ પ્લસમાં આવે છે એટલે ત્યાગ કરે છે અને એનો જવાબ માઇનસમાં આવે છે એટલે લાભ કરે છે. આવી રીતે તમારે લાભ અને ત્યાગના દાખલાની ગણતરીઓ કરવાની છે. હવે નીચે એક દાખલો આપ્યો છે, એમાં જુઓ તમે, તમારે લાભનું પ્રમાણ શોધવાનું છે. એક્સ વાય ઝેડ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમનું નફા નુકસાનનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું છે. લાભના સૂત્રનો ઉપયોગ કરી લાભનું પ્રમાણની ગણતરી કરો. તો જૂનું પ્રમાણ છે રકમમાં, છે કશું જ નથી. તો જૂનું પ્રમાણ નથી આપ્યું માટે સમજી લેવાનું સરખે હિસ્સે હોય 1:1:1. તમે ગણતરી કરો 1:1:1 એટલે 1 1 અને 1 ટોટલ થશે 3. તો દરેકના છેદમાં 1/3 1/3 1/3 લખેલું છે. ઓકે. નવું પ્રમાણ છે 3:2:1. તો 3 + 2 5 + 1 6 ટોટલ 6 થશે. દરેકના છેદમાં 6 લખેલા છે એટલે 3/6 2/6 1/6. ફરી સૂત્ર એપ્લાય કરીએ પણ એ લાભનું સૂત્ર, લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. હવે અહીંયા જોજો, તમે જ્યારે લખવા બેસો ત્યારે તમે ઉપર જૂનું નીચે નવું લખેલું છે. હવે સૂત્રમાં લખો ત્યારે પહેલાં નવું અને પછી જૂનું. તો નવું પ્રમાણ છે 3/6 અને જૂનું પ્રમાણ છે 1/3. બરાબર. ફરી ગુણાકાર મેથડ એપ્લાય કરવાની છે. 6 તરી 18, 3થી ગુણાકાર આમ ગણો, 3 તરી 9, 6 એકા 6, એવી રીતે ગુણાકાર આવે 3/18. એવી રીતે વાયની ગણતરી કરો, ઝેડની ગણતરી કરો. ખાસ યાદ રાખજો કે લાભના સૂત્રથી ગણતરી કરીએ અને જવાબ જો પ્લસ આવે તો લાભ કહેવાય. 1/6 ને આપણે લાભ ગણ્યો. 0 કોઈ ત્યાગ નહીં, કોઈ લાભ નહીં. પણ જવાબ માઇનસ આવે તો એ ત્યાગ કહેવાશે. ફરીથી રિપીટ કરું છું, ત્યાગનું સૂત્ર એપ્લાય કરીએ અને જવાબ પ્લસ આવે તો ત્યાગ કહેવાય, પણ માઇનસ આવે તો લાભ કહેવાય. અને જો હું લાભનું સૂત્ર એપ્લાય કરું અને જવાબ પ્લસ આવે તો લાભ કહેવાય, માઇનસ આવે તો ત્યાગ કહેવાય. આ રીતે તમારે લાભ અને ત્યાગના દાખલાઓની ગણતરી કરવાની છે. હવે અહીંયા એક પુનઃ મૂલ્યાંકન ખાતાની સમજ છે, પણ એ આપણે નેક્સ્ટ સિટિંગમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. એમાં પુનઃ મૂલ્યાંકન ખાતું શું છે, કેવી રીતે બનાવવાનું છે, જેને આપણે સમજવાનું છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બનાવીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે પુનઃ મૂલ્યાંકન, તો કોનું પુનઃ મૂલ્યાંકન કરવાનું? તો મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરી શકાય. તો મિલકતોમાં વધારો થાય તો ધંધાનો નફો થાય, મિલકતોમાં ઘટાડો થાય તો નુકસાન થાય. પુનઃ મૂલ્યાંકન ખાતું એક જ બેઝ ઉપર આમ તો બનાવવામાં આવે છે કે જો નફો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય અને મિલકતોમાં ઘટાડો થાય તો નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય છે. છતાં અહીં પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો આપ્યો છે, હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. ન ફાવે તો તમે તૈયાર પણ કરી શકો છો. મિલકતની કિંમતમાં વધારો થાય એટલે નફો થયો કહેવાય, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાશે, જે અહીંયા તમને આપેલું છે. ચલો, પછી મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે નુકસાન થયું, એટલે ઉધાર બાજુ લખ્યું છે. દેવામાં ઊંધું છે, દેવાની કિંમતમાં ઘટાડો થાય એટલે નફો થયો કહેવાય, એટલે જમા લખાય. દેવાની કિંમતમાં વધારો થાય, આપણું દેવું વધે એટલે નુકસાન થયું કે એટલે ઉધાર બાજુ લખાય. પછી મળવાની બાકી આવક, આપણને કોઈ પણ વ્યક્તિ પાસે પૈસા મળવાના બાકી હોય આપણા, તો એ આપણો નફો કહેવાય, માટે જમા બાજુ લખાય. અગાઉથી ચૂકવેલ ખર્ચ, જે ખર્ચ આજે ચૂકવવા નથી પણ આપણે અત્યારથી ચૂકવી દીધું છે, એડવાન્સમાં ચૂકવ્યો છે, તો એ એડવાન્સ આપે કહેવાય, એટલા માટે નફો કહેવાય, માટે જમા બાજુ લખાય. ચૂકવવાનો બાકી ખર્ચ, હજુ ચૂકવવાનું બાકી છે, આપણું દેવું છે, દેવામાં વધારો થાય છે, માટે ઉધાર બાજુ લખાશે. અગાઉથી મળેલા આવક, એ પણ આપણું દેવું કહેવાય, કારણ કે ગમે ત્યારે પૈસા પાછા આપવા પડે, માટે આપણું દેવું કહેવાય, માટે ઉધાર બાજુ લખાય. કારણ કે અગાઉથી મળેલી આવક છે, હજુ આવક થઈ નથી પણ તમને એડવાન્સમાં મળી ગઈ છે. એ સિવાય ગાલખાદ અનામતની જોગવાઈ કરવામાં આવે તો પણ ધંધા માટે નુકસાન છે, એટલે ઉધાર બાજુ લખાશે. અને દેવાદાર વટાવ અનામતથી પણ ધંધામાં આપણે નુકસાન તરીકે ગણતરી કરી શકીએ છીએ અને પુનઃ મૂલ્યાંકન ખાતાને ઉધાર બાજુ લખી શકાય છે. તો આ રીતે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન ખાતાનું જમા બાજુનું જો સરવાળો વધારે આવે તો ડિફરન્સ તમને ઉધાર બાજુ મળે, અને ઉધાર બાજુ ડિફરન્સ મળે એને નફો કહેવાય છે.
નફો હંમેશા ભાગીદારો વચ્ચે વહેંચાશે. કયા પ્રમાણમાં? તો જૂના પ્રમાણમાં વહેંચાશે. ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. જો ઉધાર બાજુનું ટોટલ વધારો તો ડિફરન્સ જમા બાજુ વધશે અને નુકસાન કહેવાશે. નુકસાન પણ એ જ રીતે ભાગીદારો વચ્ચે વહેંચાશે, જૂના પ્રમાણમાં વહેંચાશે. આ એક આપણો પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો છે. તમે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરી શકો છો. પુનઃમૂલ્યાંકન ખાતાનો ખરેખર ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 5 પ્રવેશ અને નિવૃત્તિમાં આવે છે. હવે આપણે એક દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? તો અહીંયા ભાવના, ભરત અને ભૂમેશ એક ભાગીદારી પેઢીના 2:1:1ના પ્રમાણે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/2017ના રોજ તેમની પેઢીનું પાકું સ્વરૂપ નીચે પ્રમાણે છે. અહીંયા પાકું સ્વરૂપ આપ્યું છે, નીચે મિલકતો આપી છે. હવે જ્યારે તમને કે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને આમનોંધ લખવાની છે. હવે આમનોંધ કેવી રીતે લખાય? તો આમનોંધ માટે એક જ બેઝ છે કે મિલકતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય, મિલકતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. ધારો કે આપણે પહેલો હવાલો છે, હવાલા ઉપરથી પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બનાવવાનું છે. પહેલું છે જમીનની કિંમત 7 લાખ ગણવી. જૂની કિંમત કેટલી આપી છે? મિલકત બાજુ જુઓ, જૂની કિંમત આપી છે 5 લાખ અને નવી કિંમત આપી છે આપણને 7 લાખ. તો અહીંયા 5 લાખ છે, અહીંયા 7 લાખ છે. તો કેટલો વધારો થયો? તો કે 2 લાખ રૂપિયાનો વધારો થયો. કેટલો વધારો થયો? તો 2 લાખ રૂપિયાનો વધારો થયો. જેટલો વધારો થાય એટલો પુનઃમૂલ્યાંકન ખાતાની, કારણ કે મિલકતમાં વધારો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાય. તો એની આમનોંધ આવી થાય. પુનઃમૂલ્યાંકન જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. 2 લાખ 2 લાખ. બાબત જેમાં જમીનની કિંમતમાં પુનઃમૂલ્યાંકન થયેલ વધારો 2 લાખ નોંધ્યો તેના. મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરવો લખેલું જ છે. મકાનની પણ મિલકત છે, આપણી આ મિલકત છે. 1 લાખનો વધારો કરવો લખેલું છે. તો મકાનની કિંમતનો વધારો ક્યાં લખાશે? તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ, તેની આમનોંધ થશે. મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. 1 લાખ 1 લાખ જે આ પ્રમાણે લખાશે. યંત્રોની બજાર કિંમત 2,50,000 છે. જો આપણે લાવવાનું નક્કી કર્યું છે. યંત્રો છે 4 લાખ, અહીંયા આપે છે 2,50,000 નવા. તો કેટલા વધારો થયો, ઘટાડો થયો? તો 4 લાખમાંથી 2,50,000 એટલે ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? તો 1,50,000નો ઘટાડો થયો. તો યંત્રોની બજાર કિંમતમાં 1,50,000નો ઘટાડો થયો. તો યંત્રોના ઘટાડાથી આપણું નુકસાન થયું કહેવાય. એટલે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખાય, તેની આમનોંધ થાય. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. દેવાદારો પર 20% એટલે કે ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. તો દેવાદારો કેટલા આપે છે? તો દેવાદાર આપણને આપે છે 1 લાખ. 1 લાખના 20%. 1 લાખના 20% એટલે 20,000 થાય. 20,000નું નુકસાન દેવાદારથી આપણને નુકસાન થાય, ગાલખાદ અનામતથી નુકસાન થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખાય. તો એની નોંધ આવી થશે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જમા, જ્યારે તે લખી શકાય છે. 20,000 20,000. હવે એના પછી જે હવાલા છે તેમાં લેણદારોને 10,000 ચૂકવવાના રહેતા નથી. હવે ધ્યાન આપો, લેણદાર આપણું દેવું છે. જો તમારે દેવું ચૂકવવાનું ના હોય તો એટલો નફો થયો કહેવાય. નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. તો સીધી એની આમનોંધ થાય. લેણદાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 10,000 10,000. મળવાની બાકી આવક, મળવાની બાકી આવક એ પણ આપણું લેણું છે એટલે એના પણ પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. તો મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 5,000 5,000. ચૂકવવાનો બાકી ખર્ચ 3,000ની નોંધ કરવાની બાકી છે. 3,000નો ચૂકવવાનો બાકી ખર્ચ નોંધવાનો બાકી છે. આપણું દેવું છે. દેવું થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા 3,000 3,000. તો આ રીતે તમારે નોંધ કરવાની છે. હવે આમનોંધની તમે ખતવણી કરી દો ખાતાઓમાં. તો આ રીતે તમે પુનઃમૂલ્યાંકન ખાતામાં ખતવણી કરી અને નફો નુકસાન શોધી શકો છો. જમા બાજુ વધારે હોય તો ડિફરન્સ તમને ઉધાર બાજુ મળે છે. ધારો કે આ જમા બાજુ આપણને વધારે મળે છે તો જમા બાજુ વધારે છે 3,15,000. ડિફરન્સ ઉધાર બાજુ આવે છે 1,42,000. જેને આપણે ભાગીદારો વચ્ચે વહેંચીએ 2:1:1ના પ્રમાણમાં, જે ઉપર આપેલું છે સ્ટાર્ટિંગમાં 2:1:1ના પ્રમાણમાં વહેંચી દઈએ તો એ વહેંચતા પ્રમાણ જવાબ આવે છે 71,000, 35,500 અને 35,500. ફાળવણીમાં ન ફાવે તો 1,42,000 ગુણ્યા 2:1:1, 2 ને 1, 3 ને 1, 4 ટોટલ. એટલે પહેલાના ભાગે આવશે 2/4, બીજાના ભાગે આવશે 1/4 અને ત્રીજાના ભાગે પણ મલ્ટિપલ કરો 1/4 એટલે જવાબ તમને મળી જશે. તો આ રીતે તમારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાની ગણતરી કરવાની છે. ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 4 ભાગીદારનું પુનર્ગઠન, સેશન નંબર 3. સેશન નંબર 3માં ફરીથી આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવું છે અને આમનોંધો લખવી છે. આ બે કામ આપણે કરવા છે.
તો પહેલું છે જમીનની કિંમત 3,50,000 સુધી વધારવી અને મકાનની કિંમત 7 લાખ સુધી વધારવી, 70,000થી વધારવી. તો જમીનની કિંમત 3,50,000 સુધી વધારવી, તો લખેલું ત્યાં 3 લાખ કિંમત આપેલી છે, 3,50,000 સુધી વધારવી, એનો મતલબ 50,000નો વધારો થયો. તો જમીનમાં 50,000નો વધારો થયો એટલે નફો કહેવાય. એની આમનો થાય જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. અને મકાનની કિંમત તો 70,000થી વધારવી લખેલું જ છે, તો એની કિંમત થાય મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. આ બંનેની તમે આવી ભેગી આમનોંધ પણ લખી શકો છો કે જમીન ખાતે ઉધાર, મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. પછી બીજી નોંધ છે, યંત્રોની કિંમત 1,50,000 સુધી રાખવી. તો યંત્રોની કિંમત છે 2 લાખ, 1,50,000 સુધી રાખવી એટલે 50,000નો ઘટાડો થયો. ઘટાડો થાય એટલે નુકસાન થયું. નુકસાન ક્યાં લખાય? તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અને આમનો થાય પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. આ રીતે તમારે એની નોંધ લખવાની છે. હવે હવાલા નંબર 3 આપણે જોઈએ. રોકાણોની કિંમતમાં 20% ઘટાડો કરો. રોકાણો કેટલા છે? 1,20,000. 1,20,000ના 20% એટલે 12,000 ગુણ્યા 2 એટલે 24,000 રૂપિયા તમારે ઘટાડો કરો. રોકાણો મિલકત છે, મિલકતમાં ઘટાડો થાય તો શું થાય? તો નુકસાન થાય. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા. એવી રીતે એની આપણી નોંધ લખાશે. એના પછી દેવાદારો પર 10% ગાલખા અનામત, 5% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. ઓકે, તો દેવાદારો છે આપણી પાસે 80,000. 80,000ના 10% ગણીએ એટલે 8,000 થાય. એની ગણતરી આપણે ગણીએ છીએ તો 80,000 છે. 80,000ના 10% એટલે 8,000 થાય. હું 8,000 માઇનસ કરું તો વધે છે 72,000. આ 72,000ના ફરી તમારે કેટલા ટકા ગણવાના છે? તો કે એના 2% ગણવાના છે. 72,000ના 3%. તો એ જે ગણતરી કરવાની છે એ દેવાદાર વટાવ અનામતની ગણતરી આ રકમ ઉપર તમારે ગણતરી કરવાની છે. બરાબર? એ જે બંને રકમો આવે, બંને રકમોથી આપણને નુકસાન થાય. તો બંને રકમોથી નુકસાન થતાં દેવાદાર વટાવ અનામત ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખા અનામત ખાતે જમા, દેવાદાર વટાવ અનામત ખાતે જમા. એ બંનેની તમારે ગણતરી લખવાની છે. કરી 50% સ્ટોકની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે. સ્ટોક કેટલો આપણે આપે છે? તો સ્ટોક આપ્યો છે આપણને 15,000. 15,000ના 50% કેટલા? તો 15,000ના 50%ની આપણે ગણતરી કરીએ તો 7,500 થશે. આ 7,500 અને એના 10% ઘટાડો એટલે 750 રૂપિયા ઘટે આપણા. સ્ટોકની કિંમતમાં ઘટાડો નુકસાન કહેવાય. નુકસાન થતાં પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થતાં આમનો થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. એ રીતે નોંધ લખાશે. પછી ચૂકવવાનો બાકી ખર્ચ. ચૂકવવાના બાકી ખર્ચથી દેવામાં વધારો થાય. દેવામાં વધારો થતાં નુકસાન થયું, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. અગાઉથી ચૂકવેલ ભાડું 3,000 તે અગાઉ ચૂકવેલ ભાડું પણ આપણું દેવું છે. બરાબર? તો અગાઉ ચૂકવેલ ભાડા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. આ પ્રમાણે ગણતરી કરી છેલ્લે નફો નુકસાન શોધવાનું છે. એની તમે આ પુનઃમૂલ્યાંકન ખાતામાં ખતવણી કરો. પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. તેને નફા નુકસાન હવાલા ખાતું પણ તમે કહી શકો છો. ટોટલ કરતાં જે જવાબ આવે છે એ નફો આવે છે. નફો ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે. પ્રમાણ તમને રકમમાં ઉપર આપેલું છે એ પ્રમાણે તમારે ફાળવણી કરવાની છે. તો આ રીતે તમારે આમનોંધ અને પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવા, નફા નુકસાન હવાલા ખાતું અથવા પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે. હવે હાર્દિક અને અલ્પેશનો એક દાખલો તમને આપ્યો છે. એમાં 5:3નું પ્રમાણ આપેલું છે. હવે એમાં જો તમે ધ્યાનથી જોશો તો તમને ગણતરીમાં જે આપ્યું છે તે મૂડી ખાતા અને ચાલુ ખાતા આપ્યા છે. તો એમાં શું કરવાનું છે? તો મૂડી ખાતા અને ચાલુ ખાતામાં તમારે હાલ કંઈ કરવાનું નથી. જ્યારે ફાળવણી આવે ત્યારે તમારે થોડું જોવાનું છે. નફાની ફાળવણી આવે ત્યારે જે રકમ આપણે મૂડી ખાતે લઈ જતા હોય વર્ષને અંતે નફો કે નુકસાન, એ નફો કે નુકસાન તમારે ચાલુ ખાતે લઈ જવાનું. બસ એક જ ડિફરન્સ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બાકી આપણે દાખલો જેમ ગણતા તે જ પ્રમાણે ગણવાનું છે. જમીન મકાનની કિંમતમાં 25% વધારો કર્યો છે. જૂની કિંમત જે આપી છે એના 25% વધારો કર્યો. વધારો કરીએ એટલે ક્યાં થાય? તો પુનઃમૂલ્યાંકન અહીંયા ખાલી પુનઃમૂલ્યાંકન ખાતું જ બનાવવાનું છે, આમનોંધ બનાવવાની નથી. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાશે. વધારો થતો પુનઃમૂલ્યાંકન ખાતે જમા. યંત્રોની ફર્નિચરની કિંમત 90% સુધી ઘટાડવી. તો ફર્નિચરની કિંમત કેટલી હતી આપણી પાસે? 40,000. 40,000ના કેટલા થાય? 10% એટલે 4,000. 90% સુધી ઘટાડ્યું એટલે 10%નો ઘટાડો કરો. 4,000 ઘટે એટલે મિલકતમાં ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાય 4,000 રૂપિયા. યંત્રોની બજાર કિંમત 72,000 રાખવાની છે. યંત્રો કેટલા આપ્યા છે આપણને? તો 80,000. કિંમત 72,000 રાખવાની છે. એનો મતલબ કે 8,000નો ઘટાડો થયો છે. ઘટાડો થાય એટલે
મિલકતમાં ઘટાડો નુકસાન કહેવાય, પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાય. આખા સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 10,000 ઓછી છે. આખા સ્ટોકની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 10,000 ઓછી. અને હું આવું કહી શકું કે આખા સ્ટોકની બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતાં 10,000 વધુ છે. તો આખા સ્ટોકની જો બજાર કિંમત 10,000 વધુ હોય તો મિલકતમાં વધારો થાય. મિલકતમાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય. દેવાદારો પર 3600 ગાલખાદ અનામતની જોગવાઈ કરે. ધ્યાન આપજો, અહીંયા સમજવાનું છે. 3600 ગાલખાદ અનામતની જોગવાઈ કરે છે. અંદર 1500 આપણને આપેલા છે. જુઓ અહીંયા 1500 જૂના આપેલા છે. તો 1500 આપેલા ત્યાં 3600 જોગવાઈ કરો તો કેટલા વધારાને જોગવાઈ કરવાના થયા? તો જેટલા વધારાના જોગવાઈ કરવાના થાય એટલું નુકસાન આપણું વધ્યું. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એ રકમ તમારે દર્શાવવી પડશે. એ રકમ છે 2100 રૂપિયા. 3600 માઇનસ 1500 રૂપિયા કરો તો તમને જવાબ મળશે 2100 રૂપિયા. એની તમે ગોઠવણ કરી શકો, જોગવાઈ કરી શકો છો. તો આ રીતે તમે જોગવાઈ કરી શકો છો એની. પછી લેણદારોથી 5000 લેણદાર ચૂકવવા નથી એટલે જમા બાજુ લેણદારો લખાશે 5000 રૂપિયા. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ રૂપિયા 4500 ચોપડે નોંધવાનું બાકી છે તો ઉધાર બાજુ લખાશે, કારણ કે એનાથી નુકસાન થાય એટલે ઉધાર બાજુ લખાશે. અને પછી જમા બાજુનું ટોટલ વધારે છે, ટોટલ કરતાં ડિફરન્સ આવે એને આપણે નફો કહીશું. નફો ભાગીદારો વચ્ચે સરખી રીતે વહેંચી જશે. તો આ રીતે તમારે ફાળવણી કરવાની છે. હવે જે આઈએમપી દાખલો છે તે ઉદાહરણ નંબર 10 છે. રામ અને રહીમ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમનું પ્રમાણ 4:3 છે. નીચે તમને બાકીઓ આપી છે. આ બાકીઓમાં તમારે અનામત કઈ છે અને જોગવાઈ કઈ છે ને ઓળખવાની છે. અનામતને ભાગીદારો વચ્ચે વહેંચી શકાય છે, દેવાને વહેંચી શકાશે નહીં. તો કારીગર નફાભાગ ભંડોળ એ આપણું દેવું છે. બસ આને ભાગીદારો વચ્ચે વહેંચી નહીં શકાય. બાકીની બધી વિગતો તમે ધ્યાનથી જુઓ તો બધી અનામતો છે. અનામતો ભાગીદારો વચ્ચે વહેંચી જાય. બીજું, દરેક અનામતની બાજુ એની બાકી લખેલી હોય, જ્યાં બાકી ન લખી હોય એને આપણે જમા બાકી સમજવી પડે. એને જમા બાકી સમજીને આપણે ગણતરી કરીશું. હવે જ્યારે તમે ખાતું બંધ કરો છો, જ્યારે તમે વર્ષને અંતે આ રકમોની ફાળવણી કરો છો ત્યારે એની બાકી ઉધાર હશે તો જમા લખાશે અને જમા હશે તો ઉધાર લખાશે. આવી રીતે એની ગણતરી થશે. તો ઉધારની જમા ફાળવણી થશે, જમાની ઉધાર ફાળવણી થશે. અહીંયા કારીગર નફાભાગ ભંડોળ સિવાયની બધી જ વિગતોને આપણે ફાળવી દઈશું. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે. જોજો, નફા નુકસાન ખાતું ઉધાર છે. ઉધાર છે તો એની આમનોંધમાં શું લખાશે? જમા લખાશે. તો કોના ખાતે ઉધાર લખાશે? તો આપણા ભાગીદારો છે રામ ને રહીમ. તો જો રામના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, રહીમના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. 14000 છે. ફાળવવાનું કેટલું અહીંયા પ્રમાણ આપ્યું છે? પ્રમાણ આપ્યું છે તમને 4:3. 4:3 વચ્ચે ફાળવો તો 4/7 અને 3/7 ને વડે 14000 ને મલ્ટિપલ કરો, જવાબ મળશે તમને. તો બીજું છે અનામત ભંડોળ. અનામત ભંડોળની ફાળવણી કેવી રીતે થાય? તો અનામત ભંડોળની બાકી બાજુમાં નથી લખી તો એ જમા છે, આપણે એને ઉધાર કરવાની. તો અનામત ભંડોળ ખાતે ઉધાર, અનામત ભંડોળ ખાતે ઉધાર તે રામના અને રહીમના મૂડી ખાતે જમા. 4:3 આપણે વહેંચવાનું છે. આપણે એ નોંધ આ પ્રમાણે લખીશું. આ પ્રમાણે પણ લખી શકાય છે પણ આપણે આ પ્રમાણને સજેસ્ટ નથી કરતા. આ પ્રમાણે નોંધ લખવાનું છે. એના પછી જે કારીગર અકસ્માત વળતર ભંડોળની બાકી આપણી પાસે છે, એ કારીગર અકસ્માત વળતર ભંડોળમાં ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કારીગર નફાભાગ ભંડોળને તમારે વહેંચવાનું નથી, પણ કારીગર અકસ્માત વળતર ભંડોળને તમારે વહેંચવાનું છે. તો કારીગર અકસ્માત વળતરને 26000 આપ્યું છે. હવે કોઈ વ્યક્તિએ જો દાવો કર્યો હોય સંસ્થા ઉપર કે પેઢી ઉપર તો એ દાવો તમારે ચૂકવવો પડે. 5000નો ચૂકવવાનો બાકી દાવો છે તો 26000માંથી 5000 રૂપિયા તમારા જતા રહેશે અને બાકી જે રહેશે એ કેટલા રહેશે? તો 21000 રૂપિયા રહેશે, જે તમારો ભાગીદારો વચ્ચે ફાળવી દેવા પડશે. કારણ કે દાવાની રકમ તમારે ભવિષ્યમાં ચૂકવવાની છે એમ માનીની રકમને તમારે રહેવા દેવી પડે. તો 21000 રૂપિયાની ફાળવણી કરું તો એની આમનો શું થશે? કારીગર અકસ્માત વળતર ભંડોળ એ પણ આપણું અનામત છે અને જમા બાકી છે, આપણે એને ઉધાર કરીશું. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે રામના મૂડી ખાતે જમા અને રહીમના મૂડી ખાતે. તો આપણે આમનોંધ આ પહેલી, આ બીજી અને આ ત્રીજી લખીશું. આ આમનોંધને લખવાનો પ્રયત્ન નહીં કરીએ. હવે કારીગર નફાભાગ ભંડોળ એ આપણું દેવું છે ધંધાનું, એટલે આને ભાગીદાર વચ્ચે ફાળવી શકાશે નહીં. તો એ પ્રમાણે આપણે આની ગણતરી કરીશું. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો છે. માની અને સ્વાધ્યાયના બધા જ દાખલાની પ્રેક્ટિસ કરજો અને આમનોંધ અને પુનઃ મૂલ્યાંકન ખાતાને
વધારે તૈયાર કરજો।